તો મિત્રો 7:21 થઈ ગઈ છે. આપણે નહીં ધોઈ ચા નાસ્તો કરી અને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો આપણે ઓફિસ જઈશું એ પહેલાં બતાવી દઉં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠો બેટા, હેડો રસોડામાં જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચા નાસ્તો કરીને આપણે તૈયાર થઈ ગયા. હવે પાણી આવ્યું લાગે નહીં? હા, બહાર પાણી આવ્યું છે એટલે પાણી ભરવાનું ચાલુ છે. પાણી ભરે જશે પછી એમના કપડાં બપડા ધોશે એ કરશે, પછી બીજી કંઈક એક્ટિવિટી કરશે. પણ આપણો ટાઈમ થઈ ગયો ઓફિસ જવાનો. છોકરા હજી હોઈ ગયો છે, એ ઉઠશે ચા નાસ્તો કરશે, આપણે જઈએ ઓફિસ. બરાબર? તો ઓફિસ જઈએ પછી મળીશું બપોરે જમવાના ટાઈમે. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો 9:30 થઈ, ના 9 વાગ્યા. 9 વાગ્યા ને મમ્મીને ખોસી ઉપડી. તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ. હવે કપડાં નાખવાના મશીનમાં. મમ્મી ખાવાનું કંઈક બનાવો. ભૂખ લાગી ને દવા પીવાની. બનાય કોક ખાવા જેવું. રોટલો બનાવો. કંટાળી એવું આવું એવું બધું ખાવાથી. બનાય કો ખારું પછી ખોસી પડે. તો ચલો જોઈએ. આજ તો તડકો આવ્યો મમ્મી. આજ તો ઘણા દિવસે સવારમાં તડકો આવ્યો. તો એ વાદળા તો તડકો આવ્યો. સુરત દાદા સારું, હવે વરસાદ ના પડે તો. હવે વરસાદ ના પડે ને તો સારું નહીં. કંટાળો આવી ગયો. આમ કોઈ કોમ જ ઉજે નહીં વરસાદનું. આમ એવું વાતાવરણ હોય તો ચલો હવે કરીશું કામ. મળીએ બધું કામ કરીને. 12 વાગ્યા ને પપ્પા ઓફિસથી આવીને બેઠા. દૂધ લઈને આવ્યા. મમ્મીએ ખાવાનું બનાવી દીધું. આજ તો મગ ને બધું બનાવી. મગના સીટો. હા, કમલિયાના ચપ્પલ એ તોડી નાખ્યા હતા. વાળ હારી બધી દીધી. વાળ પછી લાયા બધી ગોળ મોટો ને. આ બાજુ તો પેલું આ તો કોટ ઊંચું એટલે ના આવે. આ બધું ગોગીડો એટલે કે હોય ને આવે નહીં. તો ચલો હવે કાકાને આવશે એટલે ખાવા બેસીશું. મોડું થશે તો વહેલા બેસી જઈશું. આરટીઓ ગયા એટલે હવે નક્કી નહીં છે. જમવાનું તૈયાર થઈ ગયું. મગનું શાક, વઘારેલી ખીચડી, મગ અને સીર. તે તો અંદર જ જાય ને સીર. તો કાકા ને કાકીને આયા. હા, તો ચલો જમી લઈએ. 3 વાગી ગયા અને બધા મસાલાવાળી ચા પીધી. ચલો મિત્રો, આપણે જઈએ ઓફિસે. 3 વાગી ગયા. 6:30 વાગ્યા અને હવે બધું કામકાજ થઈ ગયું. જમવાનું બનાવવાનું. શું બનાવો મમ્મી? બટાકા કુવા.
આ સિરીઝ મમ્મી મૂકવાની હે ને સિરીઝ નીકાળી દીધી હે. હવે મૂકી દેવાની યાદ સારું યાદ આવી નકર પપ્પા કહે તું મૂકી નહીં સિરીઝ. બહાર તો વાતાવરણ હ થોડું થોડું સારું પવનવાળું. આ બાજુ જબ્બર વાદળા થયા. તો તબિયત હવે થોડી સુધારા ઉપર ગળામાં બળતું નહીં પણ મને હન ખોસી આવે અને આમ પેલું નહીં થતું આમ તાવમાં આમ બેચેની રે આમ કોઈ કરવાની જ ઈચ્છા ના થાય એવું થાય. પોણીએ નહીં ભાવતું. તો આ તો ખીચડી બટાકાનું શાક જ ને પપ્પાની જ બનાવજે મારે તો નહીં ખાવી. તો ચલો મળીએ હવે પપ્પા આવે કે પપ્પા આવતા હશે હવે નહીં 6:30 થવા એટલે આવતા હશે પપ્પા. પપ્પા ઓફિસથી આવીને બેઠા આ બાજુ મમ્મી બેઠી. તૈયાર થઈ ગયા. એક જણ છે ગેમમાં મશગુલ છે. રસોઈ બસોઈ બની ગઈ કમ્પ્લીટ. તો અગરબત્તી કરી અગરબત્તી કરો પછી ખાઈ લઈએ. શું કેવું એનો ઉધરસ આજ તો પેલો નુસ્ખો કરવાનો આનો કરીએ. હો આદુ ગરમ કરી હળદરના પાવડરમાં કોને કીધું તમને એમ કે કરવાનું આપણને કરવા હું હતો ભાઈ. રૂપતાન તણખલાનો સહારો એના જેવું આદુ ને હળદરની અંદર મૂઢામાં રાખશો ટુકડો એટલે એનાથી પછી તો કેવો ટેસ્ટ આવે. એક તો આદુ કેવું લાગે ને ટેસ્ટમાં તો. દવા ટેસ્ટી ના હોય. દવા જ હોય બરાબર. એટલે જેવો ટેસ્ટ આવે એવો. અયડુસી હજી પીવાની અયડુસી એ પીવાની એનાથી કફ શરદી એ પણ મટી તે પહેલા ના કહેવાય કાકીને કે પેલી પ્રાથમિક શાળામાં કેટલી આપણા બધી નહીં અમારા ઓફિસે જ ઢગલો હોય. શું કાકાને હતી લગભગ અયડુસી તો હતી ના હોય તો મારા ઓફિસે મોટું જબર થયું. આજ ઉપચાર કરો પછી ખબર પડશે. એને 1 મિનિટમાં કીધું પણ આપણે કલાકમાં મોટો થો ફેર પડે અને હવા સુધી મોટો તો કોને કીધું એક થઈ જાય તો શું ફેર પડે. સોશિયલ મીડિયામાં અત્યારે ઘણું બધું આવે ને જે આવી રીતના આવે ને એ સાચું હોય. આમ ખાલી અંદર એવું ના હોય પપ્પા. આયુર્વેદના બધા ઉપચાર આવે એટલે આપણો એટલે આયુર્વેદિક હોય બરાબર. આપણને ફેર પડતો હોય તો કરવામાં હું હતો ટેસ્ટ કરવાનો. ફેર ના પડે તો કોઈ બીજા દાડે નહીં કરવાનો બીજી ઉપચાર કરવાનો. કરતા આયુર્વેદિક ઉપચાર સારા ઉધરસમાં કે બીજી અસર ના કરે. ગોળી બીજી અસર થઈ છે બરાબર. એટલે ખાઈને પસર શાંતિથી ઊંઘતી વખતે એટલું રાખવાનું એટલે જોઈએ આપણે શું થાય. તો વચવા બે ને એટલે આદુનો એ અડધો ટુકડો ગરમ કરીને મૂકી દેવાનો. વચવા બે તો સુધી તને લાગે ના ભાઈ આપણે વચ્ચે તો સુધી ઉધરસ નહીં આવી અથવા તો ઓછી આવી તો બીજા દિવસે પાછી હવારી કરવાનું એવું બરાબર. પણ ઓછી થાય ને નહીં ખાધું એટલે ઓછી થઈ ને. મેં તને ખાવાનું કીધું તું ખાતું તાર ખાવાનું પણ ગળામાં કોઈ નહીં પણ આ ખોસી પેલી આવે ને ખણવાળી ખોસી એટલે એવું થઈ જાય. પેલું હોય એટલે આવે કોરી ખોસી હોય એટલે ખણ આવે. ગળામાં કોઈ દુખતું નહીં કે સોલાતું. આ ખાલી એ ખણ આવે ને એટલે આમ થોડું પેલું થાય બસ. આમ અંદર પેલું નહીં આવતું પેલું ગોખરું આવે એવું કોક અંદર ભરાઈ રહ્યું હોય ને એવું થઈ જાય. એના માટે પેલા ખોગડા કરવાના પેલા લિક્વિડના એ ગળાની ખારાશ ખિસખીસ દૂર કરે. આપણે જે લાવીએ હે ને એના માટેની એ જ છે પેલી. હું એનું નામ હું શી ખબર. પહેલો લાવ પેલી બોટલ કોગળા કરવાની એ ફેણ વળે અંદર એ. તો મળીએ હવે જમવાના ટાઈમમાં. તો 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. બટાકાનું શાક, ખીચડી, રોટલી અને દૂધ. ચલો તને ખાઈ લઈએ પછી મળીએ. ઉધરસ આવે ત્યારે ઉધરસ આ તારો મળું ને તો બધા આમ
ચોકી જાય કે આવી ઉધરસ આવો મન જોઈને જ કોઈ કેમ કે કાબૂતને દાખલ કરો આવો તો ચલો જમી લઈએ જમવાનું જમી લીધું ને પપ્પાએ દેશી ઉપાય લાયા હતા એ કર્યો આદુના ટુકડા ને હળદર વાળું કર્યો આવું મોઢામાં સી રીતે મૂકવાનું જો તો ખરા હળદર હા અંદર રાખવાનું તો હાલ થોડું ગરમ એટલે થોડું ઠરાઈ જાય પછી કરીશું મોઢામાં મૂકવાનું મમ્મી દૂધ ગરમ કરો વાસણ ઘસી દીધા તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય